ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો ગઈકાલના લેક્ચરમાં થોડાક મેં ક્વેશ્ચન્સ કરાવ્યા હતા અને તમને કીધું હતું કે આવી રીતે તમારે MCQ સોલ્વ કરવાના હોય છે. ફરીવાર રિપીટ કરાવ્યા કરું છું કે આ ચેપ્ટર વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે નીટ જી માટે. બહુ સારી રીતે કરી નાખશો તો ગેરંટેડ 2 ક્વેશ્ચન આવી જતા હોય છે અને બહુ આવડી એક એવા હોય છે, ડિફિકલ્ટ નથી હોતા. મિનિમમ તમારે 300 ક્વેશ્ચન અત્યારે કરી જવાના છે, પછી રિવિઝન કરશો ત્યારે ચોક્કસ પાસે વધારે થશે. અને ફોર્મ્યુલાઓની બેઝિક ફોર્મ્યુલાઓ છે તો પરીક્ષા દરમિયાન તકલીફ પડે નહીં. આજે બી આપણે કન્ટિન્યુ કરીએ છીએ. આ બધા જે આજે ક્વેશ્ચન ડિસ્કસ કરવાના છે 32 યર્સના જે પેપર્સ પૂછાયેલા છે PMTના, એમાંથી લીધેલા પ્રશ્નો છે. 32 વર્ષ એ બુક છે, એમાંથી લીધેલા બધા પ્રશ્નો છે. એટલે આ પ્રકારના પ્રશ્નો પૂછે, બહુ નાના હોય છે, કોન્સેપ્ટ બેઝ. થોડીક સમજણ હોય તો મુશ્કેલી નહીં પડે. બી જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબ સમતલમાં 50 કેવી ગતિ ઉર્જા ધરાવતો ડ્યુટેરોન એકચ્યુઅલી એવું છે, ડ્યુટ્રોન 0.5 મીટર ત્રિજ્યાવાળી વર્તુળ કક્ષામાં ગતિ કરે છે. આટલા ચુંબકીય ક્ષેત્ર બીમાં આવા સમતલમાં 0.5 મીટર ત્રિજ્યાવાળી વર્તુળ કક્ષામાં ગતિ કરતા પ્રોટોનની ગતિ ઉર્જા કેટલી છે? એટલે રેડિયસ બંનેની સરખી છે, આપણે ગતિ ઉર્જાની કમ્પેરિઝન કરવાની છે. તો વિચાર આપણે કરવાનો કે ગતિ ઉર્જા અને રેડિયસને રિલેશન કયું? વિદ્યુત ભારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ એટલે ગોળ ગોળ ફરે. તો એની ફોર્મ્યુલા તમને યાદ હશે કે રેડિયસ ઇઝ ઇક્વલ ટુ mv/qb. તમને ડાયરેક્ટ આવડતી ડાયરેક્ટ લખાય, પણ હું ડાયરેક્ટ આ નથી લખું. અથવા p/qb. અને p એટલે √2mk, k એટલે ગતિ ઉર્જા, અપોન qb. k એટલે ગતિ ઉર્જા, તો વિદ્યુત ભારને પ્રવેગિત કર્યો છે કોઈ વિદ્યુત સ્થિતિમાંથી, તો હજી એક આગળની ફોર્મ્યુલા આપણે લખી શકીએ, √2mq ડેલ્ટા v, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અપોન qb. પછી જે ઉડતું ઉડાડવાની છૂટ. આ ફોર્મ્યુલા ખૂબ અગત્યની છે કમ્પેરિઝન કરવાના હોય ત્યારે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ, અહીંયા સુધી મારે ચાલશે. રેડિયસ આપેલી છે, કે આપેલું છે. રેડિયસ અચળ છે, બેયની સરખી છે ને, 0.5 જ છે. તો બેયમાં ડ્યુટેરોન અને પ્રોટોનમાં શું ફેર હોય? તો બેયના દળ જુદા જુદા હશે, પણ વિદ્યુત ભાર સમાન હશે. તો આપણે એમ કહી શકીએ કે હું પહેલા તો રેડિયસ કમ્પેર કરી તો બેયની સરખી. તો આપણે આમ કહી શકીએ √2mk અપોન qb પ્રોટોનનું છે એટલું જ ડ્યુટેરોનનું છે, એવું આપણે કીધું છે, કારણ કે બાકીનું બધું અચળ છે. બરાબર છે. બે ઉડી જશે, કારણ કે સરખું છે, 2 ઉડી જશે. તો આપણે આમ કહી શકીએ બે બાજુ વર્ગ આપણે લઈ લઈએ. ધારો કે તો શું થશે? માસ ઓફ ધ પ્રોટોન, k ઓફ ધ પ્રોટોન અપોન q² ઓફ ધ પ્રોટોન બરાબર માસ ઓફ ધ ડ્યુટેરોન, આ ડ્યુટેરોન માટે છે, k ઓફ ધ ડ્યુટેરોન અપોન q² ડ્યુટેરોન. બી તો ઉડી જવાના છે, બે ઉડી જવાના છે. તો આપણે જોઈએ છે કોનું? પ્રોટોનની ગતિ ઉર્જા. તો kp બરાબર શું થઈ જશે? તો kp બરાબર qd² અપોન qp². એ ચાર બી સરખા છે આમ તો, એટલે ઉડી જ જવાના છે. આ બી ઉડી જવાના છે. તો હું ડાયરેક્ટ લખી નાખું છું કે પ્રોટોનનો ચાર્જ તમને ખબર ન હોય તો આ ખબર હોવી જોઈએ. પ્રોટોન એટલે કે 1h1 અને ડ્યુટેરોન એટલે 1h2. તો બંનેનો પરમાણુ ક્રમાંક સરખો છે, એટલે કે પ્રોટોનની સંખ્યા સરખી છે. આમાં એક ન્યુટ્રોન વધારાનો હોય
આમાં એક ન્યુટ્રોન વધારાનો હોય એટલે આવું થાય, પણ ચાર્જ સરખો છે, દળ બેના જુદા જુદા છે. તો md અપોન mp ઇન્ટુ kd. kd તમને 50 kV આપેલી છે, md એટલે ડબલ દળ હોય છે એટલે 2 માસ ઓફ ધ પ્રોટોન અપોન માસ ઓફ ધ પ્રોટોન ઇન્ટુ kd. એટલે કે આ kd તમને કેટલું આપ્યું છે ડ્યુટેરિયમ 50, તો આ કેટલું છે 100 kV. અહીંયા આગળ તમારે ફરી વાર કેવી છે અને જવાબ કેવીમાં આવશે, પણ જો અહીંયા આગળ મારે રેડિયસ ગણવાની હોત અને કે મને કેવીમાં આપ્યો હોય તો ન લઈ શકાય, કારણ કે ગતિ ઉર્જાનો એકમ મારે એસઆઈ પદ્ધતિનો લેવો પડે, તો મારે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવવું પડે. અને તમને રિલેશન બી ખબર છે, કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે ઇલેક્ટ્રોનના ચાર્જ વડે ગુણી નાખવાનું, કિલો એટલે 10⁻³ તો આ જે મારે જૂલમાં ફેરવું હોય તો 10⁻³ એકઠો કરવાનો આને કારણે, અને એના કારણે શું કરવાનું 1.6 × 10⁻⁹. એટલે કેમાં કન્વર્ટ થઈ જશે? જૂલમાં કન્વર્ટ થઈ જશે. પણ અનંત અહીંયા જરૂર નથી, કારણ કે આ બે દળ ઉડી જવાના છે, માત્ર કોણ વધવાનું છે કેડી, તો જે કેડીનો એકમ હશે કેપીનો એકમ થાય. હજી બી ચેક કરી લેવાનું, અહીંયા એકમ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલા છે એટલે જવાબ ઇલેક્ટ્રોન વોલ્ટમાં લાવવાનો છે. કદાચ એમયુમાં ફેરવી નાખેલો હોય તો એમયુમાં ફેરવી શકાય, જૂલમાં જવાબ આપ્યો તો પાછો એને જૂલમાં ફેરવી શકાય. ટૂંકમાં એકમ વિશે તમારે ખાસ સભાન રહેવાનું થાય, અધરવાઇઝ શું થાય બધું સાચું કર્યા પછી પણ રોંગ પડી જાય, બરાબર. અને બહુ એક લેવલે પહોંચ્યા પછી આવી મિસ્ટેક જ વધુ થતી હોય છે. વિદ્યુત પ્રવાહ ધારિત અતિ લાંબા સુરેખ તારથી 4 સેન્ટીમીટર લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર 10⁻³ ટેસ્લામાં મૂકતું હોય તો 12 સેન્ટીમીટરે કેટલું હોય? આ પૂછાયેલો છે 1990માં છે. તો વિદ્યુત પ્રવાહ અતિ લાંબો તાર છે અને એનું મેગ્નેટિક ફિલ્ડની ફોર્મ્યુલા તરત યાદ આવી જોઈએ, તો કે B = μ0I/2πy. આ આપણી ફોર્મ્યુલા છે લાંબા તાર માટે. તો તરત યાદ કરવાનું, પાછું ટૂંકો તાર હોય તો શું થાય, તો અહીંયા 4 કરવાનું અને sin α1 + sin α2. જો બિંદુ છે આ તારો કે તાર છે અહીંયા આગળ હોય તો આ આપણો આલ્ફા થશે, α1 આ બાજુ α2, અને જો બિંદુ અહીંયા આગળ હોય તો એક ખૂણો મારે ઋણ લેવાનો હોય, α1 મારે ઋણ લેવાનો થશે, α2 ધન લેવાનો થશે. આ બાજુ હોય તો α1 ધન અને α2 ઋણ. આ જો થિયરી તમને યાદ ન આવતી હોય તો તમારે જે તે લેક્ચર જોઈ લેવું પડે. આ બહુ સીધી વાત છે કે જ્યારે તમને કોઈ યાદ ન આવે કે આવું હતું તો એનો અર્થ એવો થયો કે તમારે એ થિયરી ફરીવાર કરવાની થાય. પોતાની જાતને છુપાવો નહીં કે આ તો મને આવડશે, આવડી જશે, આવડતું હતું નહીં, અત્યારે નથી આવડતું જોવું પડે. જે પ્રશ્ન આવે એ પ્રશ્નમાં મુશ્કેલી લાગે કે આ તો ખબર નથી બહુ ખબર, તો એ થિયરી કરી નાખવાની. એ થિયરી તમે કરશો તો જ તમે આગળ વધી શકશો, નહીં તો બહુ સારું સ્કોરિંગ થઈ શકતું નથી. આ બહુ તમને સિક્રેટ કહું છું. જે આવું નથી કરતા કારણ કે એને નથી મજા આવતી વધારે કરવાની કામ, એટલા માટે થોડું ઘણું કરી શકે. તો અહીંયા તમે જો પ્રવાહ બદલાવાનો નથી, મ્યુ બદલાવાનો નથી, 2π બદલાવાનો, એટલે આપણે એમ કહી શકીએ કે B2/B1 સીધી વાત છે, તો Y1/Y2 વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે તમારે B2 જોતું હોય તો કે Y1/Y2 × B1. Y1 કેટલું છે તો કે 4/12 ગુણ્યા 10⁻³ એટલે કે 1/3 × 10⁻³ તો 1/3 એટલે 3.33 0.3 થશે, પણ એ પોઈન્ટ આપણે ખસેડીશું એટલે આઈ થિંક ધીસ ઇઝ ધ કરેક્ટ ઓપ્શન. બરાબર, ધીસ ઇઝ ધ કરેક્ટ ઓપ્શન. તો બહુ સિમ્પલ છે, જરાય કેલ્ક્યુલેશન નથી બહુ લાંબી. એ પછી આપણે આગળ જઈએ તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબરૂપે આવેલા હોય તેવા વિસ્તારમાંથી એક ઇલેક્ટ્રોન બંને ક્ષેત્રોને લંબરૂપે પસાર થાય છે તો તે હંમેશા બીની દિશામાં ગતિ કરશે. બંને ક્ષેત્ર હાજર છે તો પાછું એનો બેઝિક વિચાર આપણે જોઈ લઈએ. આપણી પાસે ફોર્મ્યુલા છે F = Q E + V × B. યાદ આવશે તમને,
લોરેન્ટ્ઝ ફોર્મ્યુલા. તો ઈની દિશામાં બળ લાગે અને બી ને લંબ બળ લાગે, તો તે હંમેશા બીની દિશામાં ગતિ કરશે. હંમેશા શબ્દ વાપર્યો છે, તો બીની દિશામાં કોઈ ગતિ કરવાનો નથી, એટલે પેલું તો નીકળી ગયું. તે હંમેશા એની દિશામાં ગતિ કરશે. હા, જો બી ન હોત તો ઈની દિશામાં ગતિ કરે, પરંતુ બી છે એટલે થોડું કંઈ જુદું થશે. એકલો ઈ હોત તો આપણે કહી દે કે હા ગતિ કરશે. અને હા, બીજું ઇલેક્ટ્રોન છે એટલે ખરેખર જો એક ઇલેક્ટ્રોન હોય તો એની વિરુદ્ધ દિશામાં ગતિ કરે. એકલો ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય તો તે હંમેશા વર્તુળમાં ગતિ કરશે. આ ન હોત તો વર્તુળમાં ગતિ કરે, પણ એ છે એટલે વર્તુળમાં ગતિ નહીં કરે. તે વિચલિત થયા વિના પણ પસાર થઈ શકે છે. થઈ શકે એ બહુ અગત્યનું છે. થાય જેવું જરૂરી નથી. એટલે જો ઇલેક્ટ્રિક ફોર્સ અને મેગ્નેટિક ફોર્સ બે સરખા હોય તો શિવરાય ગતિ કરશે વિચલિત થયા વિના. જો ઇલેક્ટ્રિક ફોર્સ અને મેગ્નેટિક ફોર્સ બે સરખા હોય તો આવું શક્ય બને. એટલે આ પોસિબલ, એ વન ઓફ ધ વે છે. એટલે આ ઓપ્શન સાચું છે. બરાબર છે. 0.5 મિલીમીટર જેટલો આડછેદ વ્યાસ ધરાવતા અતિ લાંબા સુરેખ વાહક તારમાંથી 1 એમ્પિયર પ્રસાર કરવામાં આવે છે. ત્યારબાદ તેના બદલે 1 મિલીમીટર આડછેદ વાળો, તો પહેલા આડછેદ કેટલું હતું? 0.5. હવે આડછેદ કેટલું હતું? 1 મિલીમીટર. એટલે જાડો વાયર લીધો. તો તારથી અતિ દૂર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પહેલાના તાર કરતા બમણું મળશે, સમાન મળશે, અડધું મળશે કે ચોથા ભાગનું મળશે. તો એક તાર છે, પાતળો છે, ધારો કે એટલો જાડો છે, પછી આપણે થોડો વધારે જાડો લીધો, ડબલ જાડાઈનો લીધો, તો અતિ દૂર એટલે એનાથી દૂર જાઓ, ઘણો દૂર, તો આનાથી ઘણો દૂર જાઓ. તો એમાં શું ફેર પડ્યો? તો ફોર્મ્યુલા આપણે યાદ કરવી પડે કે મેગ્નેટિક ફિલ્ડની ફોર્મ્યુલા શું છે. તો આપણે અમને જોયું હતું B = μ0I/2πy. વાય એટલે અહીંથી લંબ અંતર, અહીંયાથી હોય તો અહીંયાથી અંતર, પ્રવાહ એટલે આમાંથી પસાર થાય એ. આમાં કોઈ જગ્યાએ જાડાઈ આપેલી નથી. કોની? તારની. તો જાડાઈ ઉપર આધારિત નથી. હા, જો બહુ નજીકનું બિંદુ લઉં, નજીકનું બિંદુ, ધારો કે જાડો તાર છે, નજીકનું બિંદુ લો, અને પાતળો તાર છે, નજીકનું બિંદુ, તો અંતર મારે અહીંયાથી માપવાનું હોય, કેન્દ્રથી, તો આમાં ફેર પડશે. નજીકનું બિંદુ હોય તો જાડાઈને ધ્યાનમાં લેવી પડે, પરંતુ લાંબા અંતર માટે જાડાઈને ધ્યાનમાં લેવાની જરૂર નથી. એટલે કે બંને કિસ્સામાં સમાન વિદ્યુત ક્ષેત્ર, ચુંબકી ક્ષેત્ર મળશે. જો જાડોની અતિ દૂર શબ્દ ન વાપર્યો હોત તો મારે વિચારવું પડે. હા, શબ્દ ઉપર ફોકસ થવાનું છે. અતિ દૂર છે એટલા માટે બી ઓપ્શન સાચું છે. જો નજીકનું કીધું હોત તો જાડાઈને ધ્યાનમાં લેવી પડે. સપાટી પર એમ કીધું, ધારો કે સપાટી પર, તો અહીંયા સપાટી પર લઉં તો અંતર મારું કેટલું થાય? 1 મિલીમીટર માટે 0.5, અને પાતળા વાયર માટે 0.5 નું અડધું એટલે 0.25, તો મારે જુદું આવશે. સપાટી પર લીધું તો એટલા માટે શબ્દ અગત્યનો છે. એક ગોસ જેટલા સમાન ચુંબકી ક્ષેત્રને લંબ એવા સમતલમાં 10 ઇલેક્ટ્રોન વોલ્ટ ગતિ ઉર્જા સાથે ગતિ કરતા ઇલેક્ટ્રોનના વર્તુળાકાર ગતિમાર્ગની ત્રિજ્યા કેટલી સેન્ટીમીટરમાં જોઈએ છે? લખ્યું, સ્પષ્ટ કર્યું છે. ગોસ છે એ ફરીવાર એકમ આપ્યો છે, ગોસ, ટેસ્લા જોવે મારે, તો ત્રિજ્યાનું સૂત્ર યાદ કરી લઈએ. હમણાં તો આપણે બોલ્યા હતા mv/qb, આપણી બેઝિક ફોર્મ્યુલા છે, પણ અહીંયા ગતિ ઉર્જા આપેલી છે એટલે હું કઈ ફોર્મ્યુલા વાપરીશ? √2mk/qb આપણી ત્રિજ્યાની ફોર્મ્યુલા છે. તો બગડો તો છે જ તમારી પાસે. એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ. હું પૂરી ગણતરી નહીં કરાવું, તમે કરી નાખજો. તો 9.1 × 10⁻31 કિલોગ્રામ છે. ગતિ ઉર્જા કેટલી છે? 10 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો ઇલેક્ટ્રોન વોલ્ટ નહીં ચાલે એટલે 1.6 × 10⁻19, બરાબર, અને ડિવાઈડ બાય ચાર્જ ઓફ ધ ઇલેક્ટ્રોન 1.6 × 10⁻19 કુલમ, આ છે 10⁻4 ટેસ્લા. 1 ગોસ 10⁻. તો આને તમારે સાદુરૂપ આપી દેવાનું છે. અહીંયા તમે જુઓ, આ 9 લઈએ તો ચાલશે,
16 આ 16 થઈ ગયા બે ભેગા થઈને યસ 16 નું વર્ગમૂળ કાઢી એટલે 4 થઈ જશે -31 અને આ કેટલા છે -19 એટલે બે કેટલા થશે તો કે 40 50 નું વર્ગમૂળ કાઢી એટલે 25 થઈ જાય -25 આવશે -19 -4 તો -23 થઈ જશે એ ઉપર જશે એટલે પ્લસ થશે એટલે -2 એક વધવા જોઈએ -10 to -2 અને અહીંયા વર્ગમૂળ નીકળશે આનો 16 નું એટલે 4 થઈ જશે 2 નું વર્ગમૂળ 1.4 બરાબર એટલે 4 ચોકે 16 એક એટલે તમારે આ થોડી ગણતરી કરશો એટલે ઓપ્શન મને તમે જે આવે એ સેન્ટીમીટરમાં જોઈએ છે જે આવશે જવાબ મીટરમાં આવશે તો સેન્ટીમીટર કન્વર્ટ કરી નાખવાનો અને આનો જવાબ હું તમને કહી દઉં છું 16મો પ્રશ્ન છે એનો જવાબ આવે છે 11 સેન્ટીમીટર આ જવાબ આવશે 11 સેન્ટીમીટર બરાબર છે સાદુરૂપ આપશો નજીકનો આન્સર તમે ગોતી શકો તમને કદાચ રફ કેલ્ક્યુલેશન કરાવવું હાલો ને એટલે તમને થોડોક એક આઈડિયા આવે કેવી રીતે થાય આ √2 થઈ ગયું આ 9 છે એનું શું થશે 3 થઈ જશે આ 16 છે એનું 4 થઈ જશે અને એ મેં તમને કીધું 10⁻² આવશે અને છેદમાં આવશે 1.6 રફલી તમને કરાવી દઉં 4 ચોકે 16 એટલે 0.4 થઈ ગયો 4/10 એટલે 10 ઉપર જતા રહેશે એટલે 1 થઈ જશે બરાબર √2 છે અને અહીંયા 3 છે √2 એટલે 1.4 into 3 divided by 4 into 10⁻⁻1 બરાબર એટલે આ કેટલા થશે 14 એટલે 0.7 અહીંયા 2 7 તેરી 21 21/2 એટલે લગભગ 10.5 જેવું થશે ને એવું 7 તેરી 21 એટલે 2.1/2 ગુણ્યા 10 ની માથે -1 આ હું તો રફ ગણતરી કરતા શીખવાડું છું એટલે કે લગભગ કેટલું થશે તો કે 1.5 1.05 અને ઇન્ટુ 10⁻⁻1 હવે અમારે સેન્ટીમીટર એટલે -2 એટલે કે આ 10 થઈ જશે હવે તમે જુઓ 10 કરતાં વધારે છે એટલે આ 11 હોવું જોઈએ અને અહીંયા તમે જો 1.41 આવે ખરેખર થોડોક આંકડો મોટો આવશે એટલે આ ટૂંકમાં જે છે એ 11 ની નજીક આવશે 10 ની નજીક નહીં આવે અને 10 ઓપ્શન છે બી નહીં એટલે 11 તમારો આન્સર થઈ ગયો આવી રીતે તમે રફ ગણતરી કરતા શીખવાની અને જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલી તમે ગણતરી કરવામાં સ્પીડ વધશે બરાબર પરસ્પર લંબરૂપે 20 વોલ્ટ પર મીટર જેટલું વિદ્યુત ક્ષેત્ર અને 0.5 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર ધરાવતા એક વિસ્તારમાં એક ઇલેક્ટ્રોન કિરણાવલી અચળ વેગથી પસાર થઈ છે તો આ અચળ વેગનું મૂલ્ય અચળ વેગથી થાય કોણ કોણ આપ્યું છે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ બી આપ્યું છે અને મેગ્નેટિક ફિલ્ડ બી આપ્યું છે અચળ વેગ છે એટલે કે QE બરાબર શું થાય QVB થઈ જાય બરાબર પરસ્પર લંબરૂપે છે આ બે ઇલેક્ટ્રિક ફિલ્ડ ને મેગ્નેટિક ફિલ્ડ બંને હવે આવું ક્યારે બને કે વેગ અચળ ક્યારે હોય તો આ બે સરખા હોય તો વેગની કિંમત થશે E/B આમ તો ડેરિવેશન મેં કરાવ્યું તમને ખબર હશે જ્યારે સમજાવ્યું ત્યારે અને જો ન ખબર પછી જોઈ લેવાની તો એ તમને આપેલું છે 20 વોલ્ટ પર મીટર પ્રશ્ન નથી એકમ બરાબર છે અને 0.5 તો 20 દુને 40 તો આ જે એકમ છે એ SI પદ્ધતિમાં છે એટલે મીટર પ્રતિ સેકન્ડમાં આન્સર આવવો જોઈએ એટલે ઓપ્શન મારો કયો આવશે સી બરાબર આ એક બહુ કી ફેક્ટર છે તમારી પાસે કે જ્યારે વિચલન ન થાય તો બે બળ સરખા હોય તો V બરાબર શું થાય E/B અને શૂન્યાવકાશમાં હોય તો C = E/B થઈ જાય શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ કેટલો હોય C જેટલો હોય એટલા માટે 20 ઓહ્મ ધરાવતા ગેલ્વેનોમીટર 0.004 એમ્પિયર પ્રવાહ પસાર કરે પૂર્ણ સ્કેલ આવર્તન એટલે આને શું કહેવાય આટલો પ્રવાહ નાખો એટલે સીધો પૂર્ણ સ્કેલ એટલે કે આની ક્ષમતા છે એમ કહેવાય IG = 0.004 એમ્પિયર એની ક્ષમતા છે હવે એને 1 એમ્પિયરમાં ફેરવવું છે તો I = મારે 1 એમ્પિયરમાં જતું રહેવું છે તો શન્ટ કેટલો તો આપણે શન્ટની ફોર્મ્યુલા યાદ કરવી પડશે તો કે RS
ઇઝ ઇક્વલ ટુ IG અપોન I માઇનસ IG ઇન્ટુ RG. ફોર્મ્યુલા યાદ ન હોય તો પાછું ફરી થિયરી જોઈ લેવાની, અધરવાઇઝ કોઈ મેળ પડશે નહીં. 1 માઇનસ 0.004 ઇન્ટુ 20. બરાબર છે. તો આમ તો તમે જુઓ ને, આને નિગ્લેક્ટ કરી શકો તમે. 1 ના પ્રમાણ બહુ નાનું છે અને 4 દુના 8 એટલે 8ની આસપાસનો જવાબ આવે. કેની આસપાસનો જવાબ આવે? 8ની આસપાસનો. તો અને પોઈન્ટ કેટલા ખસશે તમે જોશો તો 4 દુને 8, 80 અને 3 પોઈન્ટ ખસેડવાના, 1 2 ને 3 એટલે 0.08. એટલે સી ઓપ્શન આપણો આવશે. કયું આવશે? સી ઓપ્શન. હા, બહુ એક્યુરેટ નજીક નજીક 4 ઓપ્શન આપ્યો હોય ને તો મારે આને ધ્યાનમાં લેવું પડે, તો થોડુંક આનાથી વધારે આવશે. કારણ કે 1 લઈ લીધો છે, ખરેખર છેદ 1 કરતાં નાનો છે તો 0.08 કરતાં મોટું આન્સર આવે. અને ઘણી વખત એ લોકો એવી રીતે ટેકનિક વાપરે કે તમને ઓપ્શન એવા આપ્યા હોય, તમે ગણતરી ન કરો, લોજિકલી વિચારી શકાય. તમને એક ઓપ્શન એવો હોય 0.082, 0.078, 0.08 આપ્યું હોય, 0.078 આપ્યું હોય અને 0.082 અને એક આડેધડ આપી દીધું હોય, તો આટલો આન્સર ક્યારે આવે? જો 1 લઈએ તો. પણ જો આને હું ધ્યાનમાં લઉં તો આ તો નહીં જ આવે. આ નહીં આવે તો વધારે આવશે કે ઓછું આવશે? તો આ છેદ નાનો બને, છેદ નાનો એટલે મોટું બને. આ તો હું આઈડિયા આપું છું. આ તો નહીં જ બને. અને એક ઓપ્શન એવું આપ્યું હોય કે જે શક્ય જ ન બનતું હોય. તો ગણતરી તમને ચોક્કસ ન કરો તોય તમને આઈડિયા આવી જાય, કારણ કે ઓપ્શન જ એવા આપેલા હોય છે. તમે કેટલું વિચારી શકો છો એનું મેઝરમેન્ટ કરતા હોય છે, એટલા માટે. બરાબર છે. તો આગળ જઈએ પાછા. આકૃતિ તમને આપેલી છે અહીંયા આગળ. +x +y દિશામાં સમાન મૂલ્યના વિદ્યુત પ્રવાહો પસાર કરવામાં આવે ત્યારે પરિણામી ચુંબકીય ક્ષેત્ર ક્યાં શૂન્ય હશે? ઓપ્શન રહી ગયા છે આના. તો AB છે, CD છે, એવો ઓપ્શન છે આના. તો અહીંયા હું y1 ની વાત કરું, બરાબર છે, y ની વાત કરું. તો આ બિંદુ જે હું લઉં તો એ બિંદુમાં મેગ્નેટિક ફિલ્ડ ક્યાં હશે? અંદર તરફ હશે. અંદર તરફ એટલે કે -z તરફ, એટલે -k તરફ. અને y2 ને x ને કારણે હું લઉં, x ને કારણે, તો એ ક્યાં આવશે? તો તમે આ રીતે ફિલ્ડ બહાર આવશે, અહીંયા ફિલ્ડ અંદર જશે. તમે જમણા હાથનો નિયમ વાપરી શકો. આ રીતે અંદર જશે, ઓલા બહાર આવશે. તો એ આવશે +k ની દિશામાં. તો તમે જો અહીં બે ઉડી જાય છે. અહીંયા બિંદુ હું લઉં તો અહીંયા બહાર આવશે. આ હું બિંદુ કહું P, તો P બિંદુ આવું થશે. અને અહીંયા બિંદુ લો Q, તો Q બિંદુ એ શું થશે? અંદર જશે, બહાર આવશે, એટલે +k આવશે. અને અહીંયા આગળ બહાર જ આવશે, કારણ કે આ તો ઉપરની બાજુ છે. એટલે ટૂંકમાં અહીંયા આગળ તો એડ થાય છે, અહીંયા શું થાય છે? એડ થાય છે. અને અહીંયા AB માં શું થાય? સબસ્ટ્રેક્ટ થાય છે. તો શૂન્ય ક્યાં હોઈ શકે? તો કે સબસ્ટ્રેક્ટ યાદ થાય ને, તો CD ન શક્ય બને, પણ કયું શક્ય બનશે? AB. સમજમાં આવ્યું? AB ઉપર ક્ષેત્ર કેવું આવશે? 0 આવશે. હવે અહીંયા ખૂણો જુદો જુદો આપ્યો હોય, આમ ધારો કે આમ ખૂણો આપ્યો હોય 30 નો, તો તમે જુઓ આ નજીક બિંદુ છે ને આ દૂર છે. તો નજીક માટે બહાર તરફ છે, તમે જો x માટે ક્યાં છે? બહાર તરફ. અને y માટે ક્યાં છે? અંદર તરફ. તો અહીંયા આગળ પરિણામી ક્ષેત્ર ક્યાં હશે? બહારની દિશામાં. આમ આપ્યું હોત તો પરિણામી ક્ષેત્ર ક્યાં આવે? અંદરની દિશામાં. એવું પણ પૂછી શકાય. હા, અને અહીંયા ક્યાં આવશે? બે સરખા છે એટલે 0 થઈ જશે. એટલે જો ખૂણો 45 થી નાનો હશે તો બહાર તરફ, અને જો 45 થી મોટો હશે તો અંદર તરફ. પણ 45 હશે તો 0. તો પ્રશ્ન એક છે એને આપણે અલગ અલગ આ રીતે વિચારી શકીએ. એક સુરેખ તારમાંથી પહેલા વર્તુળાકાર આંટો અને પછી 2 વર્તુળાકાર આંટાની તૈયારી કરી બંને વખતે એક સરખો વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેમાં કેન્દ્ર પાસે મળતા ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર. હવે આ તો 2 આંટાનું કીધું છે, 3 આંટા કીધા હોય, 5 આંટા કીધા, 50 આંટા કીધા. તો આપણે એક જનરલ ફોર્મ્યુલા બનાવી નાખીએ. આમ તો મેં એકવાર સમજાવ્યું હતું, તો કોઈ વાંધો નથી. કે મારી પાસે મેગ્નેટિક ફિલ્ડ છે કેન્દ્ર પાસે, કેવું છે કે μ0I/2r. બરાબર. હવે હું
અને એક આંટો હોય તો, અને n આંટા હોય તો મારે શું કરવાનું? μ0 ni/2r કેન્દ્ર પાસે, બરાબર. હવે આંટા બમણા કરીએ તમને એમ થઈ બમણું થઈ જાય, તો કે 2:1, તો 2:1 જો ખોટો છે. કેમ? તો કે જેમ તમે એક જ વાયર છે આ, અને આ વાયરમાંથી મારે 2 આંટા બનાવવા છે, તો સ્વાભાવિક ત્રીજા બદલાઈ જશે, તો અહીંયા આર અચળ નથી રહેતું. આર જો અચળ રહેતું હોય તો તમારો જવાબ સાચો છે કે આંટા બમણા, તો મેગ્નેટિક ફિલ્ડ બમણું થઈ જાય. પણ જો આંટા બમણા કરવા જાવ તો ત્રીજા મારી કેટલી અડધી થઈ જશે, તો મારું B2 કેટલું થઈ જાય, આ તો B પ્રાઇમ, તો કે n બમણા થઈ ગયા અને ત્રીજા અડધી થઈ ગઈ, બરાબર છે. થોડી વાર બધા વ્યવસ્થિત કરતું. હવે આમાં અચળ કોણ છે? μ0 અચળ છે, 2 અચળ છે, તો મારે આમ કહીએ કે, અને IB અચળ છે, તો B proportional to number of turns divided by R, આમ કહેવાય કે નહીં? તો B2/B1 શું થઈ જશે? N2/N1 into R2 R1/R2, R ના વ્યસ્તમાં છે ને, R1/R2 આવું થશે. હવે N2 મારા બમણા થઈ ગયા છે એટલે 2, હવે ત્રીજા મારી કેટલી થઈ જશે? અડધી થઈ જશે, એટલે R1/2 થઈ ગયું, એટલે R1/R1/2 એટલે કયું થઈ જાય? 4 આવી જશે. તો જે હતું એનાથી 4 ગણું થશે, બરાબર. હવે જો n આંટા કરી નાખ્યા હોય તો મારે સિમ્પલ આમ કહેવાનું છે, B proportional to n². જો એક આંટામાંથી n આંટા બનાવવા હોય તો મારે આ જ લખી દેવાનું, n² ગણું થઈ જાય. એક આંટામાંથી ખોલી નાખવાની અને પાછા n આંટા વીંટાળી દેવાના, તો n² ગણું ફિલ થઈ જાય. યાદ રાખજો, આ ફોર્મ્યુલા કામની પણ છે. એક વાયરનો એક લૂપ હતી, એમાંથી n આંટાવાળી ગૂંચળું બનાવીએ તો ની આ ફોર્મ્યુલા બનશે, બરાબર. પ્રવાહ અચળ રહેવો જોઈએ, તો આવું બને. 8 ઓહ્મ અવરોધવાળા ગેલ્વેનોમીટર સાથે 2 ઓહ્મ શન્ટ છે, અને 1 એમ્પિયર પ્રવાહ પસાર કરવામાં ત્યારે શન્ટમાંથી પ્રવાહ કેટલો પસાર થાય? તો તમે બેઝિક ફોર્મ્યુલા કન્સ્ટ્રક્શન આવું છે. આ ગેલ્વેનોમીટર છે, અહીંયા શન્ટ છે, આનો અવરોધ કેટલો છે? 8 ઓહ્મ છે. શન્ટનો કેટલો છે? 2 ઓહ્મ છે. તો અહીંયાથી પ્રવાહ કેટલો પસાર થાય આપણે ગણવાનો છે. અહીંયા કરંટ કેટલો છે? 1 એમ્પિયર. તો વિદ્યુત સ્થિતિમાન બે સરખા હશે. ધારો કે અહીંયા હું પ્રવાહ I1 કહું અને અહીંયા પ્રવાહ I2 કહું, તો આપણે કહી શકીએ I1 × 8 is equal to I2 × 2. એટલે કે મારે I2 ગણવો હોય તો I2 is equal to શું થાય? I2 પણ I1 શું થઈ જશે? 8/2 એટલે કે 4. પણ મારે I1 નથી આપેલો, તો મારે શું કરી શકાય? તો આપણે એમ કરીએ I2/I1 + I2 is equal to 4/1 કહેવાય, તો કે 4/4 + 1 થાય કે નહીં? એટલે કે 4/5. એટલે કે I2 શું થઈ જશે મારો? 4/5 ગુણ્યા I1. I1 કેટલો છે? I1 કેટલો છે? 1 એમ્પિયર. એટલે 4/5 એટલે કેટલા થઈ જશે? 5 × 8 = 40, 0.8 એમ્પિયર. એટલે આ થશે. અને આમે તે તમારી જાણ માટે, જ્યારે પ્રવાહનું ડિસ્ટ્રીબ્યુશન થતું હોય, પ્રવાહનું ડિસ્ટ્રીબ્યુશન બે અવરોધમાં, તો જેનો તમે પ્રવાહ શોધવાના છો, તો આ એક અવરોધ છે, આ બેઝિક, આ ખરેખર તો કેનો શું વાત હું કરું છું? વિદ્યુત પ્રવાહવાળા ચેપ્ટરની, એનો જ આ ભાગ છે. તો અહીંયા જે પ્રવાહ હોય, અહીંયા પ્રવાહ આવતો હોય IA, અહીંયા પ્રવાહ આવતો હોય IB, તો IA અને IB ક્યાંથી કઈ રીતે શોધી શકાય? તો એની આ ફોર્મ્યુલા છે. આમ તો IA is equal to, તમે જેમાંથી શોધો છો એની સામેનો અવરોધ લેવાનો, RB/RA + RB × I. અને IB કેટલો થાય? તો કે RA/RA + RB × I. જ્યારે વ્યસ્ત રિલેશન હોય, અવરોધ વધે તો પ્રવાહ ઘટે, ત્યારે મારે આ લેવાનું. વ્યસ્ત રિલેશન હોય ને ભાગ કેમ પડે? તો આ રીતે ગોતી શકાય. પરંતુ વોલ્ટેજ, અવરોધ વધે એમ વધે, અવરોધ વધે એમ વધે. ધારો કે અમારો એક અવરોધ છે, બીજો અવરોધ છે, અહીંયા મેં વોલ્ટેજ આપેલા છે, અહીંયા આગળ RA કહું, અહીંયા હું RB કહું, અને સમાંતર વોલ્ટેજને હું VA કહું, અહીંયા સમાંતર વોલ્ટેજને હું VB કહું,
તો વી અને વીબી કેમ હોય? તો વી ઇઝ ઇક્વલ ટુ શું છે ફોર્મ્યુલા? આઈ આર. એટલે વી ના આર સમપ્રમાણમાં છે. જો વી ના સમપ્રમાણમાં હોય તો મારે વી શોધવો હોય એ, તો જેની એક્રોસ માપો છો એ લેવાનું અને કુલ અવરોધ લેવાનો. અહીંયા વ્યસ્ત લેવાનું. અહીંયા એ છે તો અહીંયા બી, બી છે તો અહીંયા એ. અને વોલ્ટેજ જ્યારે હોય તો એ તો એ અને બી તો બી. આ એક બેઝિક વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન અને કરંટ ડિસ્ટ્રીબ્યુશનનો નિયમ છે, જે ખરેખર તો ત્રીજા ચેપ્ટરનું સૂત્ર છે. તો આ અત્યારે રિવાઇઝ કરી લઈએ આપણે, જેથી કરી તમારે કામમાં આવે. ઓકે, એ પછી આપણે આગળ વધીએ. તાંબાની બનેલી લાંબી પોલી નળાકારી પાઇપમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ચુંબકીય ક્ષેત્ર માત્ર પાઇપની અંદર હશે, પાઇપની બહાર હશે, પાઇપની અંદર અને બહાર બંને જગ્યાએ મળશે, ક્યાંય મળશે નહીં. તો આપણી પાઇપ છે, બરાબર, અને આમાંથી પ્રવાહ પસાર થાય છે, પાઇપમાંથી, એટલે આખી સપાટીમાંથી બધીમાંથી પસાર થાય છે. હવે હું પહેલા પાઇપની અંદર જ મળશે, તો પાઇપની અંદરનું એક બિંદુ લઉં. હવે બિંદુ હું લઉં તો આપણે યાદ છે કે જે બિંદુ મારે જોતું હોય ત્યાં મારે એમ્પિયર લૂપ લેવાની. તો બી ડોટ ડીએલ તમને યાદ આવી જશે. એમ્પિયર સર્કિટલ લૂપ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 ઇન્ટુ સિગ્મા આઈ. તો અહીંયા તમે જો આનું રેખા સંકલન કરું તો અંદર રહેલો પ્રવાહ કેટલો હશે? તો પોલી નળાકારની અંદર હું લૂપ લો, સાઈડ વ્યૂ આવું થશે. આ મારું આ ભાગ છે અને અહીંયા મેં લૂપ લીધી છે. તો આમાંથી પ્રવાહ પસાર થાય છે ખરો? નહીં. આ 0 થઈ ગયું, એટલે કે બી 0. એટલે અંદરનું મેગ્નેટિક ફિલ્ડ કેવું છે? 0. બહાર આ બિંદુ લેવાનું, એટલે આ બિંદુ ઉપરનું. અહીંયા હું લૂપ લઉં, તો લૂપ લઉં એટલે બધો પ્રવાહ અંદર આવી જશે. હું અહીંયા લૂપ લઉં તો અહીંયા અંદર બધો પ્રવાહ આવી જશે. યસ, બધે પ્રવાહ આવી જતો હોય તો મેગ્નેટિક ફિલ્ડ મળશે, એટલે બહાર મેગ્નેટિક ફિલ્ડ મળશે. અહીંયા નહીં મળે, એટલે અંદર મળશે, વાત ખોટી છે. પાઇપની અંદર અને બહાર બંને જગ્યાએ મળશે નહીં. બહાર તો મળશે પણ અંદર નથી મળવાનું, ક્યાંય મળશે નહીં, વાત ખોટી છે. ટૂંકમાં બી આપણો ઓપ્શન સાચો છે. બરાબર. એ પછી આપણે આગળ વધીએ. આકૃતિમાં સમતલને લંબરૂપે એકબીજાથી 5 સેન્ટીમીટર એકલા બે અતિ લાંબા સોરિક તાર વાહક તાર પી અને ક્યુ માંથી અનુક્રમે 2 એમ્પિયર 2.5 એમ્પિયર 5 વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં પસાર કરવામાં આવે તો આ બે તારને લંબરૂપે જોડતા રેખાખંડ પરના મધ્ય બિંદુએ ખાલી જગ્યા જેટલું ચુંબકીય ક્ષેત્ર હશે. આકૃતિ આમાં આપેલી છે પણ અહીંયા દોરવાની રહી ગઈ છે, પણ અઘરી નથી આઈ થિંક. હા, આવી રીતે છે. એક આમ છે અને બીજું આમ છે, બરાબર. 5 સેન્ટીમીટર દૂર છે. આ અતિ લાંબા તાર છે, એ ખૂબ અગત્યનો શબ્દ છે. એકમાંથી 2.5, બીજામાંથી 5, એક જ દિશામાં પસાર થાય છે. એક જ દિશામાં પસાર થાય તો લંબરૂપે જોડતા રેખાખંડ, એટલે આ રેખાખંડ છે, એના મધ્ય બિંદુ એટલે અહીંયા આગળ. તો આ પહેલો તાર છે અને બીજો તાર છે. તો જો આપણે જમણો અંગૂઠો અહીંયા ઉપર રાખીશું તો આંગળા આ તરફ જશે. અહીંયા અંગૂઠો આપણે રાખશું તો આંગળા બહાર આવશે. પછી તો બેના ફિલ્ડ કેવા છે? ઓપોઝિટ ડિરેક્શનમાં થયા, એટલે કે એકનું ફિલ્ડ અંદર, બીજાનું ફિલ્ડ બહાર. ફોર્મ્યુલા આપણી છે બી બરાબર મ્યુ 0 આઈ અપોન 2 પાય વાય. અહીંયા 1 1 અને એ ક્યાં છે? અંદર તરફ. અને B2 એ બહાર તરફ, મ્યુ 0 I2 અપોન 2 પાય Y2 બહાર તરફ. બેની બાદબાકી કરશું એટલે પરિણામી મેગ્નેટિક ફિલ્ડ કેટલું થશે? કોણ પ્રવાહ મોટો છે? બીજો, એટલે હું B2 માઇનસ B1 કરીશ. હવે તમારે ગણતરી તો કરવી પડશે. મ્યુ 0 અપોન 2 પાયને કોમન લઈ લો એટલે આવશે I2 અપોન Y2 માઇનસ, અને Y બી સરખા છે, બેના મધ્ય બિંદુ છે, એટલે Y બહાર લઈ લઉં છું, કારણ કે Y1 બરાબર Y2 છે. I2 માઇનસ I1. બસ બાકીની ગણતરી છે. I2 એટલે 5 એમ્પિયર, 2.5 મિલી એમ્પિયર એટલે 2.5, Y એટલે કેટલા? મધ્ય બિંદુ એટલે 2.5 ઉડી જવાના છે. આ સીધું થઈ જાય છે. મ્યુ 0 અપોન 2 પાય આવે છે કદાચ આન્સર. મ્યુ 0 અપોન 2 પાય બરાબર છે. મ્યુ 0 અપોન 2 પાય સીધી ગણતરી છે, એટલે ગણતરી તમે ચેક કરી લેજો. સમાન ચુંબકીય ક્ષેત્રમાં તેને લંબરૂપે વિદ્યુતભાર ગતિ કરે ત્યારે તેનો વેગ અચળ રહે છે. ચુંબકીય ક્ષેત્રમાં તેને લંબરૂપે ચુંબકીય ક્ષેત્ર ધારો કે આમ છે અંદર તરફ, અને આપણે વિદ્યુતભારને અંદર મૂકી દીધો તો શું થશે? વેગ અચળ રહેશે. વેગ અચળ રહે તો સીધો જોવો જોઈએ, સીધો નથી જતો, એટલે કે પહેલું ઓપ્શન ખોટું છે. તેની ઝડપ અચળ રહે છે તો ગોળ ગોળ ફરવા માંડે છે. એનો
મૂલ્ય અચળ રહે છે, દિશા બદલાયા કરે એટલે ઝડપ અચળ રહે એમ કહી શકાય. તેનું વિચલન થતું નથી અને થાય છે ગોળ ગોળ ફરવા મળશે. તેનો પ્રવેગ અચળ રહે છે. હા, કેન્દ્ર ત્યાગી પ્રવેગ જ્યાં v²/r છે એ અચળ રહેવાનો છે. પ્રવેગ અચળ રહેવો જોઈએ નહીં. દિશા બદલાય ને, મૂલ્ય અચળ રહે પણ દિશા બદલાય એટલે ડી ઓપ્શન પણ રોંગ છે, સી ઓપ્શન પણ રોંગ છે. પણ જો અહીંયા આગળ પ્રવેગનું મૂલ્ય, તો પ્રવેગનું મૂલ્ય v²/r રહેવાનું છે અને કાયમી એમ જ રહેવાનું છે, તો એ સાચું પડે. બરાબર છે. શબ્દો મેં કીધું ને મહત્વનો હોય છે. વોલ્ટમીટર તરીકે વર્તતા ગેલ્વેનોમેટ્રિક કોઇલ સાથે, બહુ સામાન્ય પ્રશ્ન છે, પૂછાયેલો પ્રશ્ન છે. વોલ્ટમીટર તરીકે વર્તતા ગેલ્વેનોમીટર, તો ગેલ્વેનોમાંથી વોલ્ટમીટરમાં આપણે કન્વર્ટ કરવું હોય તો તમને યાદ હશે, જો ન યાદ હોય તો થિયરી જોઈ લેવાની. આર જોડવાનો. આર ક્યાં જોડવાનો? શ્રેણીમાં. અને એમાંથી જો એમીટર બનાવવું હોય તો તમને યાદ હશે શન્ટ જોડવાનો. ક્યાં આગળ? સમાંતર. અને વોલ્ટમીટર ક્યાં જોડાય? તો કે સમાંતર. અને એમીટર ક્યાં જોડાય? તો કે શ્રેણીમાં. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. આર શન્ટ કેવો હોય? નાનો. અને આ કેવો હોય? મોટો. એટલું તમે યાદ રાખી લો તો વાંધો આવે નહીં. આદર્શ વોલ્ટમીટર હોય તો અવરોધ એનો અનંત કહેવાય. આદર્શ એમીટર હોય તો અવરોધ એનો શૂન્ય કહેવાય. તો આપણે જોઈ લઈએ, નાનો અવરોધ શ્રેણીમાં જોડો નહીં, મોટો અવરોધ સમાંતર જોડવો પડે નહીં, મોટો અવરોધ શ્રેણીમાં જોડવો પડે, મોટો શ્રેણી. યસ, એટલે સી ઓપ્શન સાચો થઈ ગયો. એક ઇલેક્ટ્રોન v જેટલી અચળ ઝડપથી વર્તુળમાં ગતિ કરતી વખતે વર્તુળના કેન્દ્ર આગળ b જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે તો આ વર્તુળની ત્રિજ્યા. ઓ સિમ્પલ. હાવ. તો રેડિયસ ઇઝ ઇક્વલ ટુ mv/qb. બરાબર છે. તો કોના સમપ્રમાણ વાંચ્યું? v અને b આવે છે ને? યસ, ડી. કોઈ એમાં બીજું છે જ નહીં કાંઈ. ત્રિજ્યા છે v/b ના સમપ્રમાણમાં હોય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત પ્રવાહી ધારિત અતિ લાંબા સુરેખ વાહક તાર વડે પી બિંદુ આગળ વી વ્યક્તિ પસાર થતી વખતે વિદ્યુતભાર ક્યુ પર ચુંબકીય બળ કઈ દિશામાં લાગશે? હવે આમ છે પ્રવાહ, એનું મેગ્નેટિક ફિલ્ડ ક્યાં હશે એ વિચાર લેવાનું પહેલા. કે ફોર્મ્યુલા આપણી છે F=QV×V. બરાબર છે. વી મારો કઈ દિશામાં છે? તો એક્સ દિશામાં, એટલે આ આઈ દિશામાં થયું. અને બી કઈ દિશામાં છે? તો કે જમણો હાથનો અંગૂઠાનો નિયમ, અહીંયા અંગૂઠો રાખું તો ફિલ અંદર તરફ જશે. અંદર તરફ એટલે કે કઈ દિશામાં? -z દિશામાં, એટલે કે -k. તો આઈ ક્રોસ કે કરું તો જે, પણ આઈ ક્રોસ -k છે એટલે -j. -j એટલે કઈ દિશામાં થાય? વાય ની ઋણ દિશામાં. તો OY ની વિરુદ્ધ દિશામાં આવશે. નો ખબર પડી. આઈ ક્રોસ -k એટલે શું થાય? -j. -j ક્યાં થાય? તો નીચે તરફ, એટલે વાય ની વિરુદ્ધ દિશામાં, એટલે બી આવશે. સમજમાં આવ્યું? ફીલ ક્યાં? અંદર તરફ. ખબર પડી ને કે મારે જમણા હાથનો અંગૂઠો લગાડવાનો આ રીતે, તો ફીલ અંદર જશે. પરસ્પર લંબરૂપે લગાડેલા વિદ્યુત ક્ષેત્રને ચુંબકીય ક્ષેત્રમાંથી એક ઇલેક્ટ્રોન કિરણાવલી વિચલિત થયા વિના પસાર થઈ શકે છે. અત્રે માત્ર વિદ્યુત ક્ષેત્ર દૂર કરવામાં આવે તો ઇલેક્ટ્રોન શું કરશે? તો જો બંને હાજર હતા તો સુરેખ જાય છે. તો એકને દૂર કરો તો મેગ્નેટિક ફિલ્ડ તો શું કહે છે? હંમેશા ગોળ ગોળ ફરવાનું. ઇલેક્ટ્રિક ફિલ્ડ એની બાજુ ઘસેડવાનું. ઇલેક્ટ્રોન તો વિરુદ્ધ દિશામાં. પણ માત્ર મેગ્નેટિક ફિલ્ડ હોય તો ઇલેક્ટ્રોન હોય કે પોઝિટ્રોન એને ગોળ ગોળ ફેરવી પાકું જ છે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડને હું દૂર કરી દઉં એટલે મેગ્નેટિક ફિલ્ડ હાજર છે. મેગ્નેટિક ફિલ્ડ હાજર છે તો ગોળ ગોળ ફરવા માંડશે. તો સીધી વસ્તુ એ ઓપ્શન આવી ગયો. બરાબર છે? શું આવી ગયો? એ ઓપ્શન આવી ગયો. તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત બંધ લૂપ છે PQRS. PS, ISR અને RQ ભાગો ઉપર લાગતા બળો આપેલા છે. 3 બળ આપ્યા છે. તો QP ભાગ પર લાગતું બળ કેટલું હશે? તો આપણે આમ જો એમાં વિચિત્ર લાગે, પરંતુ ઊંધી રીતે વિચારો. બંધ ગાળો હોય તો બળ 0 લાગે, એ તમને ખબર છે. ઇન્ટિગ્રેશન હું કરું IDL ક્રોસ B, IL ક્રોસ B, IDL ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ બળ થાય. બંધ ગાળા માટે આનું સંકલન હું કરીશ એટલે 0 થઈ જવાનું, એટલે બળ 0 થાય. તો આ બળ છે, આ બળ છે, આ બળ છે, ત્રણેય બળને કારણે પરિણામી 0 થવું જોઈએ. અને એ ઉપરની દિશામાં લાગતું છે. એ કેટલા મૂલ્યનું હશે? તો આ બે બળ છે
એનું પરિણામી કેટલું થશે? તો કે આ બાજુ F3 માઇનસ F1 આ પરિણામી આવ્યું, F2 નીચે આવ્યું. તો આ બે બળનો સમતુલ્ય આ હશે. કોઈ પણ જગ્યાએ લાગતું, ઉપર લાગે એવું જરૂરી નથી, ઉપર લાગે એવું જરૂરી નથી, કોઈ બી દિશામાં લાગશે એના પરિણામી. તો બે બળ લંબ હોય, આ એક બળ છે, બીજો આ કેટલો છે F3 માઇનસ F1 છે. તો એક બળ કયું છે નીચેનું, બીજું બળ કયું છે F3 માઇનસ F1, અને આ બાજુ કયું છે F2. તો એનું પરિણામી શું હોય? તો આનો વર્ગ વત્તા આના વર્ગનું વર્ગમૂળ, એટલે ઓપ્શન મારો ડી સાચું થઈ જશે. ઇનડાયરેક્ટલી તમે એક એક ગણવાની જરૂર નથી, તમને ઉલટી રીતે આપણે ગણતરી કરીએ છીએ, બરાબર છે. તો અહીંયા સુધી રાખીએ છીએ આપણે. ઓકે, તમારે ગણવા પડશે બહુ તે, આ તો મેં તમને નમૂના રૂપે મૂક કરાવ્યા કઈ રીતે વિચારી શકાય એમ. વર્ક કરવાવાળા માણસને કોઈ દિવસ ક્યારે અટકતો નથી, વહેતું પાણી ક્યારે ગંદુ થતું નથી. ઓકે, થેન્ક યુ વેરી મચ.